નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 13 જુલાઈ 2026 અને વાર છે સોમવાર। સોમવારનો દિવસ છે એટલે માર્કેટિંગ યાર્ડોમાં સાપ્તાહિક કામકાજનો આજે પહેલો દિવસ છે। પણ આજે આપણે આપણી કોઈ પણ ઉપજના બજાર ભાવની ચર્ચા નથી કરવાના। આજે આપણે જે ચર્ચા આ એપિસોડમાં કરીએ છીએ એ ચર્ચા છે સરકારને આપણા ખેડૂત સમુદાય ઉપર જાગી ગયેલા ભાવની। સરકારને જે ભાવ આપણા ઉપર જાગ્યો છે અને એ જાગેલા ભાવનો સરકાર જે રીતે અમલ કરવા માંગે છે અને આપણને એ ભાવની નીચે જે રીતે નવડાવવા માંગે છે એની આજના એપિસોડમાં આપણે વાત કરવાના છીએ મિત્રો। અને સરકારને આપણા ઉપર જાગેલો ભાવ એટલે સરકારે આ વર્ષથી લાગુ કરેલું મિશન કોટન એટલે કે કપાસ ક્રાંતિ યોજના। હવે કપાસ ક્રાંતિ યોજના જે સમયથી લાગુ પડી રહી છે અને જેવા રૂપમાં લાગુ પડી રહી છે એ રૂપ અને એ સમયના આધારે આપણે સૌ પહેલા આ યોજનાને કેવા રૂપમાં મૂલવવાની છે એ તરફ વિચારીએ તો આપણે ત્યાં એક પંક્તિ છે કે સુકાયા મોલ સૃષ્ટિ તણા પછી વૃષ્ટિ થયાથી શું બરાબર બિલકુલ એ જ રીતે વાવણી વીત્યા પછી બીજ મળેથી શું। એટલે કે સરકારે આ જે યોજના લાગુ કરવાનો નિર્ણય કર્યો છે એ યોજનામાં કપાસનું ઉત્પાદન વધે એટલા માટે કપાસ વાવતા ખેડૂતોને ઇનપુટ સહાય એટલે કે કોઈ રોકડ સહાય ખેડૂતોને આપવાની નથી, પણ ખેતીમાં કપાસની ખેતીમાં જે કાંઈ જરૂરી હોય એવા કેટલાક ઇનપુટ્સ એટલે કે બિયારણ હોય, ખાતર હોય, દવાઓ હોય, આવી ચીજ વસ્તુઓ ખેડૂતોને આપી અને કપાસનું ઉત્પાદન વધારવાનો સરકારનો કાર્યક્રમ છે। અને આ કાર્યક્રમની અમલવારી એટલે કે આપણને બીજ કે આપણને દવા કે આપણને ખાતર મળશે ક્યારે એને માટેની કોઈ તારીખ હજી નક્કી થયેલી નથી, પણ આપણે મેળવવા માટે જે ફોર્મ ભરવાના છે એ ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ એટલે 2 દિવસ પહેલાની જુલાઈ મહિનાની 10 તારીખથી ફોર્મ ભરવાની શરૂઆત। અને ફોર્મ ભરવા માટેના સરકારે આપેલા 2 અઠવાડિયા એટલે કે આવતી 24 જુલાઈ સુધી આપણે ફોર્મ ભરવાના છે અને ભરેલા ફોર્મ આપણા સરકાર સુધી પહોંચે અને સરકાર એ ફોર્મ જે કાંઈ આવ્યા હોય એ આવેલા ફોર્મની સંખ્યા પછી સરકાર પાસે જે કાંઈ ઉપલબ્ધ કોટા હોઈ શકે એ ઉપલબ્ધ કોટામાંથી કોને કેટલું ફાળવવામાં આવશે, જિલ્લા વાઇઝ ફાળવે કે જિલ્લાના ખેડૂતો વાઇઝ ફાળવે, કેવી રીતે સરકાર ફાળવશે એ માટેનો કોઈ કાર્યક્રમ કે કોઈ ગાઈડલાઇન્સ કે એ માટેની સરકાર પાસેની કોઈ જે કાંઈ યોજના હોય એની હજી કોઈ જાહેરાત નથી થઈ। એટલે ત્યાર પછી સરકાર જે નિર્ણય કરશે એ નિર્ણયના આધારે નક્કી થશે કે કયા જિલ્લાને કેટલી કિટ્સ ફાળવવામાં આવશે અને એ ક્યારે ક્યારે ફાળવવામાં આવશે। એટલે કે જુલાઈ મહિનો તો પૂરો થઈ જશે સૌથી પહેલા આપણી અરજીઓ ત્યાં પહોંચે ત્યાં સુધીમાં, ત્યાર પછી સરકાર નિર્ણય કરે એટલે ઓગસ્ટ મહિનો આવી જશે। ઓગસ્ટ મહિનામાં સરકાર નિર્ણય કરશે કે આપણને કપાસનું બિયારણ કયા ખેડૂતને કેટલું આપવાનું, એટલે ઓગસ્ટ મહિનો પૂરો થઈ જાય ત્યારે કદાચ આપણને બિયારણ મળે અથવા તો સપ્ટેમ્બર મહિનો આવી જાય, સપ્ટેમ્બર મહિનો શરૂ થાય પછી આપણને કપાસનું બિયારણ મળી શકે છે સરકારની આ યોજના નીચે। એટલે વાવણી વીત્યા પછી બીજ મળેથી શું એવું થવાનું છે। સૌ પ્રથમ આ યોજનામાં સૌથી મોટા ઇનપુટ્સ એટલે કે બિયારણના મુદ્દે, ત્યાર પછી સરકાર આપણને ખાતરો જે કાંઈ આપવાની હોય અથવા તો જે કાંઈ જંતુનાશકો આપવાની હોય કે એ સિવાયનું બાકીનું જે કાંઈ ઇનપુટ્સના રૂપમાં આપણને સરકાર આપવાની હોય એ બધું ત્યાર પછી આપશે। એટલે કે આપણે કેટલાક ખેડૂતો નવેમ્બર મહિનો પૂરો થાય અને ડિસેમ્બર મહિનાની શરૂઆત થાય ત્યાર પહેલા આગોતરા વાવી દીધેલા કપાસનો એક સામાન્ય ફાલ લઈ કપાસ ખેંચી નાખે અને શિયાળુ વાવેતરની તૈયારી શરૂ કરે ત્યારે સરકાર કપાસના વાવેતર માટેના બિયારણથી લઈ અને દવા કે ખાતર જેવા ઇનપુટ્સ આપણા સુધી પહોંચાડશે, આવો સરકારનો કાર્યક્રમ છે। એટલે એનો અર્થ એ થયો સીધે સીધો કે આ યોજના ખેડૂતને કાંઈ પણ
આપવા માટેની યોજના નથી. આ યોજના ખેડૂતને કાંઈક આપતા હોવાનું બતાવવા માટેની યોજના છે. હવે આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા 2-3 દિવસથી આપણા સોશિયલ મીડિયા ઉપર કેટલાક ખેતીવાડી સાથે જોડાયેલા લોકો કાયમ જે ચર્ચાઓ કરતા હોય છે એ ચર્ચાઓ પ્રમાણે આપણને માહિતીઓ આપી રહ્યા છે કે આપણે કેવી રીતે અરજી કરવી, ક્યાં અરજી કરવી અને અરજીની સાથે કયા કયા ડોક્યુમેન્ટ્સ આપણે જોડવાના છે. તો સૌ પહેલા આપણે અરજી કરવી કે ન કરવી એનો જ નિર્ણય આપણે કરી લેવાનો છે. અને સરકારની યોજનાનો જે સમય છે અને સરકારની યોજનાની અંદર જે કેટલાક સામાન્ય ઇનપુટ્સ છે એ ઇનપુટ્સના આધારે આપણે નક્કી કરવાનું કે આપણે આ યોજનામાં અરજી કરવાની છે કે કેમ. બીજો મુદ્દો, સરકારે આ યોજના જે લાગુ પાડવાનો નિર્ણય કર્યો છે એ લાગુ પાડવાના નિર્ણય માટે કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને જે રકમ ફાળવી છે એ રકમ છે 135 કરોડ રૂપિયા. એટલે કે આ ગુજરાતના ખેડૂતોને જે કાંઈ ઇનપુટ્સ આપવાના છે આ ઇનપુટ્સ પાછળ ગુજરાત સરકાર 135 કરોડ રૂપિયાનો ખર્ચ કરી શકે છે અને એટલું બજેટ કેન્દ્ર તરફથી ગુજરાત સરકારને મળશે. હવે 135 કરોડ રૂપિયા ગુજરાત રાજ્યના 21 જિલ્લાના કપાસ ઉગાડતા ખેડૂતો માટેની યોજના માટે જે કાંઈ જરૂરી ઇનપુટ્સ ખરીદવાના હોય રાજ્ય સરકારે, તો 1 હેક્ટર દીઠ કેટલી રકમ ભાગમાં આવે તો એનો પણ ભાગાકાર ગુણાકાર કરી અને આપણે આંકડા તરફ અવશ્ય નજર નાખવી જોઈએ. તો એનો ગુણાકાર ભાગાકાર કરવા માટે સૌથી પહેલા રકમનો આંકડો અને ભાગાકાર કરવા માટે આપણી પાસે જે આંકડો હોવો જોઈએ એ આંકડો એટલે આપણા ગુજરાતમાં કપાસના વાવેતરના રકબાનો આંકડો. આપણે ત્યાં કપાસના વાવેતરનો ગુજરાતમાં જે રકબો છે એ રકબો એટલે લગભગ 24 લાખ હેક્ટર થી લઈ અને 25 લાખ હેક્ટર વિસ્તારમાં આપણે ત્યાં કપાસનું વાવેતર ગયા વર્ષે થયેલું હતું. ત્યાર પહેલાના વર્ષે પણ લગભગ એટલું જ વાવેતર હતું. એટલે કે આપણું સરેરાશ વાવેતર આપણે જોઈએ તો લગભગ 24 લાખ હેક્ટર વિસ્તારમાં છે અને 135 કરોડ રૂપિયાની રકમને આપણે 24 લાખ હેક્ટર થી ભાગાકાર કરીએ એટલે 1 હેક્ટર દીઠ જે રકમનો આંકડો આવે છે એ આંકડો થાય છે 540 રૂપિયા. માત્ર ને માત્ર 1 હેક્ટર દીઠ 540 રૂપિયાનો આંકડો બેસે છે. અને આ આપણી રાજ્ય સરકાર આપણને એમ કે છે કે તમને અમે 1 હેક્ટરે 14,000 રૂપિયા આપશું. એટલે ભાઈ વાવેતર જેટલું છે એ વાવેતરનો વિસ્તાર અને તમારી પાસે જે ખર્ચવા માટેના નાણાં છે એ નાણાંની રકમનો આંકડો, આ બંનેનો હિસાબ બેસાડીએ એટલે 1 હેક્ટરે 540 રૂપિયા ભાગમાં આવે છે. હવે તમારે 14,000 રૂપિયા 1 હેક્ટર દીઠ કોઈ ખેડૂતને આપવા છે તો તમારે એની સામે કેટલા હેક્ટર અથવા તો કેટલા ખેડૂતોને કાપી નાખવાના થાય એને માટેની યોજના પણ તમે સાથે સાથે જલ્દી બનાવી નાખો. એટલે અમને ખેડૂતોને ખબર પડે કે અરજી કર્યા પછી જે ખેડૂતો છે એમાંથી કેટલા ખેડૂતોને આ સહાય મળશે. હવે ત્યાર પછીનો મુદ્દો એટલે આપણી જે ખેતી પદ્ધતિ છે વાવેતરની, એ આપણી વાવેતરની પદ્ધતિ અને સરકારની આ યોજનાનો જે નિયમ છે આ બંનેની વચ્ચે પણ જે હાંધો થયો કેમ નથી આ મુદ્દો પણ વિચારવા જેવો છે. આપણે ત્યાં કપાસનું વાવેતર આપણે જે કાંઈ કરીએ છીએ અને મુખ્ય વાવેતર વિસ્તાર આપણો જે છે એ વાવેતર વિસ્તાર એટલે આપણું સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતનો વિસ્તાર જે છે આ પૈકી લગભગ 90% વાવેતર વિસ્તાર આપણો એવો છે કે આપણે ઓછામાં ઓછું 2 ચા વચ્ચેનું અંતર 5 ફૂટ રાખીએ છીએ. જે જમીનો સારી છે અને જ્યાં પૂરતી પિયતની વ્યવસ્થા છે એવા વિસ્તારમાં અને એવા ખેડૂતો 6 ફૂટના અંતરે પણ વાવેતર કરે છે. પણ ઓછામાં ઓછું વાવેતર 5 ફૂટનું આપણે ત્યાં કરવામાં આવે છે. અને આ યોજના જે કાંઈ લાગુ થવાની છે એ યોજના લાગુ કરવા માટેની પ્રથમ શરત જે છે એ શરત જ એવી છે કે ઘનિષ્ઠ
વાવેતર કરવું પડે આપણે ખેડૂતે, એટલે કે ઉત્પાદન સરકારને વધારવું છે તો સરકાર એવું માને છે કે અત્યારે વાવેતર આપણે જે પોળા પાટલે કરીએ છીએ એના કારણે ઉત્પાદન પૂરતું નથી મળતું, એટલે ઘનિષ્ઠ વાવેતર કરવા તરફ આપણને સરકાર લઈ જવા માંગે છે। એટલે ઘનિષ્ઠ વાવેતર એટલે સરકારના કહેવા પ્રમાણે આપણે 3 ફૂટના પાટલે કપાસનું વાવેતર કરવા માંગતા હોઈએ અથવા તો આપણે કરેલું હોય, આ મુદ્દો સૌથી પહેલો લાગુ પડે છે। એટલે આપણા ગુજરાતમાં 3 ફૂટના પાટલે કપાસનું વાવેતર કોઈ વિસ્તારમાં કોઈ ખેડૂત કરતા નથી। ઓછામાં ઓછા 5 ફૂટ અને સારી સમૃદ્ધ જમીનો અને પિયતની પૂરતી વ્યવસ્થા જ્યાં હોય ત્યાં આપણે 6 ફૂટના અંતરે વાવેતર કરીએ છીએ। એટલે વાવેતર જમીનની જે પદ્ધતિ આપણી વાવણીની છે એના હિસાબથી જોઈએ તો પણ આ યોજના ક્યાંયથી લાગુ પડતી યોજના નથી। તો હવે અહીંયા સવાલ એ થાય કે આપણે ખેડૂત તરીકે આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર થવું કે ન થવું, તો અરજદાર થતા પહેલા આપણે આટલા મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના છે। એક મુદ્દો કે હજી સરકાર અરજીઓ લેવાની શરૂ કરી રહી છે, એટલે કે 2 દિવસ પહેલા સરકારે અરજીઓ લેવાનું શરૂ કર્યું। અરજીઓ લેવાની છેલ્લી તારીખ એટલે 24 જુલાઈ। ત્યાર પછી સરકાર નિર્ણય કરશે કે કયા જિલ્લાના કેટલા ખેડૂતોને આ યોજના અંતર્ગત સાંકળી લેવા, કારણ કે બધા જ ખેડૂતોને આ યોજના અંતર્ગત સરકાર સાંકળી શકે એટલી સરકાર પાસે નાણાકીય વ્યવસ્થા નથી। 1 હેક્ટર દીઠ સરકાર પાસે માત્ર 540 રૂપિયાની જ વ્યવસ્થા છે અને એની સામે સરકાર આપવા માંગે છે 1 હેક્ટરે 14,000 રૂપિયા। એટલે કાપવાના થશે ખેડૂતો કેટલા, તો કે 27 ખેડૂતોને સરકાર કાપે ત્યારે 1 ખેડૂતને સહાય આપી શકે। ત્યાર પછીનો મુદ્દો કે સરકાર આપણને ઇનપુટ્સ કિટ્સ ક્યારે આપવાનું શરૂ કરશે, તો વહેલામાં વહેલું સરકાર શરૂ કરે તો પણ ઓગસ્ટ મહિનો તો અવશ્ય પૂરો થઈ જાય, કારણ કે જુલાઈ મહિનો તો પૂરો થઈ જવાનો આપણી અરજીઓ ત્યાં પહોંચે ત્યાં સુધીમાં। ત્યાર પછી એના ઉપર સરકાર નિર્ણય કરે। નિર્ણય કર્યા પછી જિલ્લાઓના મુખ્ય મથકો સુધી સરકાર ઇનપુટ્સ કિટ્સ પહોંચાડે અને ત્યાંથી આપણા ખેડૂતના હાથમાં આવે ત્યાં ઓગસ્ટ મહિનો પૂરો થઈ જવાનો, આટલું તો ફાઇનલ અને પાકું છે। એટલે ઓગસ્ટ મહિનો પૂરો થઈ ગયા પછી આપણે કપાસનું વાવેતર કરવા માંગતા હોઈએ અને જે વાવેતર કરવા માંગતા હોઈએ એ વાવેતર પણ આપણી વાવેતર પદ્ધતિને બદલે સરકાર જે પદ્ધતિ કહી રહી છે એ પદ્ધતિથી વાવેતર કરવા માંગતા હોઈએ, એટલે કે 3 ફૂટનું ચાહનું અંતર અને ચાહમાં 2 છોડની વચ્ચે 1 ફૂટ કે 2 ફૂટનું અંતર, આ પદ્ધતિથી આપણે વાવેતર કરવા માંગતા હોઈએ તો આપણે આ યોજનામાં દાખલ થવા માટે અરજી કરવી અને ખરેખર આપણે એવું કાંઈ પણ કરી શકીએ એવી સ્થિતિમાં ન હોઈએ તો અરજી કરવાના રવાડે ચડ્યા વિના આપણે જે કાંઈ કામકાજ આપણું હોય એ કામકાજ આપણે કરતા રહીએ। મિત્રો, આજના દિવસે કપાસ ક્રાંતિ એટલે કે મિશન કોટન યોજના સરકારે આપણા ઉપર જે ઢોળી છે, આ યોજનાનો પ્રવાહ, આ યોજનાનો જથ્થો અને આ યોજનાના લાભાલાભની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત।